બે શબ્દ સાંભળ્યા, હસ્ત ધૂનન અને હૃદય ધૂનન. બંને શબ્દ બહુ પ્રચલિત છે. जगदीश एक गजल में એવું કહેવામાં આવે છે, हाथ से हाथ मिलाने की जरूरत क्या है, जब दिल से दिल मिलाने की गुंजाइश नहीं. બહુ અદભુત વાત કરી. આપણે બધા એકબીજાને મળીએ છીએ, હાથ મેળવીએ છીએ, પણ ખરેખર મળીએ છે ખરા? આપણું મળવું એ ફોર્મેલિટીઝ છે, સામાજિક પ્રક્રિયા છે. દિલથી, હૃદયથી, લાગણીથી નથી મળતા. એક પ્રક્રિયા છે, સામાજિક બંધન છે, એટલે મળવું પડે છે, હાથ પણ મિલાવવા પડે છે. બોડી લેંગ્વેજની અંદર તો તમે હાથ પંજો કેવી રીતે મિલાવો છો ને પકડ કેવી રીતે આવે છે એની પરથી નક્કી થાય છે કે તમે હૃદયપૂર્વક મળ્યા છો કે ખાલી ફોર્મેલિટી કરો. આપણે હાથ જ મેળવીએ છીએ, હૃદય મળતું નથી. આપણે જયારે કોઈ આવે ત્યારે એને આવજો કહીએ છીએ, પણ આપણે ઈચ્છીએ છીએ કે તમે આવો. આપણે દિલથી બોલ્યા તો આવજો આવજો, નહીં આવો જ, તમે રોકાઈ જાઓ, તમે જમીને જ જાઓ. કેમ દેખાતા નથી? અને આપણે નહીં નહીં નહીં, આ બધું સામાજિક બંધન છે, માટે આપણે કરીએ છીએ. દિલ સે, હૃદયથી, હૃદય ધૂનન. આપણું હૃદયની લાગણીઓ એના હૃદયની લાગણીને અડે, સ્પર્શે, અને ત્યારે એક વાઇબ્રેશન પેદા થાય બંનેની વચ્ચે, અને એકબીજાને ખબર પડે કે સાચે આપણે એકબીજાને મળ્યા. આપણે એવું મળતા નથી. અને એવું જ મેં વારે ઘડીએ જોયું છે કે આ નવા યુવાનો જે છે, નવી પેઢી, એ તમને પગે લાગશે, ખાલી ઢીંચણ સુધી હાથ લાંબો કરશે, તમને ખાલી હાથ જોડશે. નહીં, આ લોકો પગે નથી લાગતા, તમને માન નથી આપતા. આપવું પડે છે એટલે આપે છે. એટલે વાંકા વળીને તમે આશીર્વાદ લેતા હો એમ કે છે, અને તમે પણ ક્યાં હૃદયપૂર્વક આશીર્વાદ આપો છો. નહીતર આશીર્વાદનો અર્થ જ એ છે કે લેનાર દુનિયા આકાશ સામે હાથ ઊંચા કરીને વિનંતી કરતો હોય કે મને તમારી કૃપાની જરૂર છે, અને આપનાર ગૌરવ અનુભવે કે સાચા અર્થમાં હું વરસું છું, તું જા, તારું સારું થશે. નથી એ સાચા હૃદયથી આશીર્વાદ માંગતો, નથી એ સાચા હૃદયથી આપતો. તમારું નમન, તમારું ઝૂકવું, તમારા નમસ્કાર ખોટા છે, કૃત્રિમ છે, આર્ટિફિશિયલ. તો કૃપા અને આશીર્વાદ પણ આર્ટિફિશિયલ જ હશે. આપણે હૃદયપૂર્વક ઝૂકતા જ નથી. મેં શાસ્ત્રમાં એવું વાંચ્યું હતું કે જ્યારે તમે માતાને કે પિતાને પગે લાગો ને ત્યારે એ અર્ધનારીશ્વર છે, માટે એનો પિતાને પગે લાગ્યા તો એનો એક પગ માનો છે અને એક પગ પુરુષનો છે. એવી રીતે માને પગે લાગ્યા તો એક પગ માતાનો અને એક પગ પિતાનો છે. એટલે તમારે બંને પગને સ્પર્શ કરવો પડે, એટલે તમે માતા પિતાને અડ્યા. નહીં, આપણે તો ઢીંચણ સુધી હાથ નમાવીએ છીએ, કાં તો નમસ્તે ખાલી હાથ કરી દઈએ છીએ. આપણે હસ્ત ધૂનનથી જીવીએ છીએ, હૃદય ધૂનનથી નથી જીવતા. આપણે ખાલી સંસ્કારી દેખાઈએ, સભ્ય દેખાઈએ માટે નમન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, વિવેકી દેખાઈએ માટે. આપણે ખરેખર હૃદયથી નથી ઝૂકતા કે નથી હૃદયથી કોઈને મળતા.